તો આજે આપણે યોક વગરનું જે ટક્સવાળું બ્લાઉઝ આવે છે એના માપ પરથી આપણે બ્લાઉઝ કટિંગ કરવાનું છે. તો આ માપનું બ્લાઉઝ છે, ફક્ત ટક્સવાળું છે જેમાં યોક જ નથી. તો આપણે આનું માપ ઓલરેડી લઈને રાખ્યું છે, તો પહેલાં માપ જોઈ લઈએ. તો બ્લાઉઝનું શોલ્ડર છે 10.5 ઇંચ, માર્જિન એક્સ્ટ્રા છે, ચેસ્ટ છે 37 ઇંચ, કમર છે 36 ઇંચ, બ્લાઉઝની લંબાઈ છે 14.5 ઇંચ, આગળનું ગળું છે 6 ઇંચ, પાછળનું ગળું 9 ઇંચ, સ્લીવ્સની લંબાઈ 10 ઇંચ છે, સ્લીવ્સની મોરી 13 ઇંચ છે, આમ 15.5 છે, ડોટ પોઈન્ટ છે 10.5 પર છે, ટક્સની લંબાઈ 4.25 ઇંચ અને ટક્સની પહોળાઈ 1.5 ઇંચ છે, આપણે 1/2 ઇંચ છે, સોરી ફ્રેન્ડ્સ. અને શોલ્ડરની પટ્ટી છે જે 3.25 ઇંચ છે. તો આના પરથી આપણે હવે બ્લાઉઝ કટિંગ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો જેના માટે આપણે ઓલરેડી એક પેપર કટ કરીને રેડી લઈ લીધું છે. તો જ્યારે પણ ટક્સવાળું બ્લાઉઝ હોય કે પ્રિન્સેસ કટ બ્લાઉઝ હોય તો આપણે પહેલાં બેક કટિંગ કરવાનું છે. અત્યારે આપણે ભલે બેઉ પેપર સાથે લીધા છે, પણ પહેલાં બેક કટિંગ કરશું. તો સૌપ્રથમ આપણે લંબાઈ જોઈ લેવાની છે. તો લંબાઈ છે 14.5 ઇંચ. તો આપણે નીચે 1/2 ઇંચ માર્જિન છોડવાનું છે અને એના પછી 14.5 ઇંચ પર એક માર્કિંગ કરશું અને એના પર એક સિલાઈ માર્જિનની માર્કિંગ કરી અને સીધી લાઈન ખેંચી લેશું. ફ્રેન્ડ્સ, હંમેશા ટક્સવાળું બ્લાઉઝ હોય કે પ્રિન્સેસ કટ હોય તો બેક નેક પહેલાં આપણે બેક સાઈડનો પાર્ટ પહેલાં કટ કરવાનો છે. એના પછી આપણે શોલ્ડરનું જે માપ લીધું હતું એ 10.25 ઇંચ છે અને માર્જિન એક્સ્ટ્રા. તો 10.25 ઇંચના અડધા કર લેવાના છે, એટલે 5ની માથે એક દોરો અને એના પછી સિલાઈ માર્જિન છોડવાનું છે. એના પછી જે આપણે માપનું બ્લાઉઝ છે એમાંથી આપણે મૂંઢો ચેક કરવાનો છે. મોસ્ટલી કટોરીવાળો બ્લાઉઝ હોય છે તો આપણે પહેલાં મૂંઢો ચેક નથી કરતા. તો આપણે જે માપનું બ્લાઉઝ છે એમાંથી મૂંઢો ચેક કરવાનો છે, કેમ કે આપણે પહેલાં બેક કટિંગ કરી રહ્યા છે. એટલે સૌપ્રથમ મૂંઢો કેટલો છે એ જોવા માટે બ્લાઉઝનો જે કોઠાનો ભાગ છે એ આપણે લઈ લેવાનો છે અને નીચે સિલાઈ માર્જિન છોડી અને ઉપર જ્યાં બાય જોઈન્ટ થઈ છે ત્યાં સુધીનું આપણે એક માર્કિંગ કરવાનું છે, એટલે આપણને મૂંઢો મળી જશે. તો આ તમે જોઈ શકો છો, નીચેથી એકદમ પરફેક્ટ બ્લાઉઝ રાખી અને ઉપર એક માર્કિંગ કરી લીધી છે. તો હવે આ માર્કિંગને આપણે લંબાવી લઈશું. જે આ માર્કિંગ છે એ છાતીના પોર્શનની માર્કિંગ છે અને શોલ્ડર પર જે માર્કિંગ કરી છે ત્યાંથી આપણે એક સીધી લાઈન ખેંચી લઈશું. આ સીધી લાઈન ખેંચ્યા પછી 1/2 ઇંચ અંદરના તરફ એક માર્કિંગ કરવાની છે જે ફ્રન્ટના ભાગ માટે હોય છે અને આવી રીતના એક ક્રોસ લાઈન કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો, માપના બ્લાઉઝમાં શોલ્ડર પટ્ટી આપણે જોવાની છે. આપણે ઓલરેડી શોલ્ડર પટ્ટી માપેલી છે 3.25 ઇંચ છે. તો જે સાઈડનું જે સિલાઈ માર્જિન છે પટ્ટીમાં એ છોડી અને સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ આપણે બ્લાઉઝ મૂકી દઈશું અને જ્યાં બ્લાઉઝની માર્કિંગ આવે છે એનાથી 5 ઇંચ આ સાઈડમાં આપણે એક માર્કિંગ કરવાનું છે. શોલ્ડર પટ્ટી ક્યારે પણ ધ્યાન રાખવાની, માપના બ્લાઉઝમાં જે પ્રમાણે આપી હોય એ પ્રમાણે જ શોલ્ડર પટ્ટી કરવાની. તો બેઉ સાઈડમાં આપણે સિલાઈ માર્જિન છોડી અને એક માર્કિંગ કરી દઈશું. હવે જે આ માર્કિંગ કર્યું છે આપણે એને સીધું લંબાવવાનું છે. આગળનું ગળું બ્રોડ હોય તો આપણે બ્રોડ રાખવાનું છે, નેરો હોય તો નેરો રાખવાનું છે અને 1/2 ઇંચ શોલ્ડર તરફથી ડાઉન કરી દેવાનું છે જેથી આપણા શોલ્ડર ન ઉતરે. તો આટલા માર્કિંગ આપણા થઈ ગયા છે અને હવે આપણે ગળું ચેક કરી લઈશું કે ફ્રન્ટનું ગળું બ્રોડ છે કે નેરું છે. હંમેશા ધ્યાન રાખવાનું, માપના બ્લાઉઝમાં જે પ્રમાણે ગળું આપ્યું એઝ ઇટ ઇઝ એવી રીતના આપણે લેવાનું છે, પણ ધ્યાન રાખવાનું બહુ નેરો ગળું નહીં કરવાનું. નેરો ગળો કરશું તો ગળામાંથી અને છાતીમાંથી બ્લાઉઝ ખેંચાશે. તો એઝ ઇટ ઇઝ આપણે બ્લાઉઝ પાથરી લીધું છે અને જે બ્લાઉઝની માર્કિંગ છે એના ભાગના 5 ઇંચથી આપણે ઉપર તરફ માર્કિંગ કરવાની છે, એટલે આપણને ફ્રન્ટનું ગળું મળી જશે. આપણે અત્યારે બેક કટિંગ કર્યા છે, અત્યારે આપણે એક સાઈડ ફ્રન્ટનું ગળું ડ્રો કર્યું છે, બેકનું ગળું આપણે પછી ડ્રો કરશું. હવે છાતીનું જો પોર્શન છે એનો આપણે ચોથો ભાગ લેવાનો છે. તો 37 ઇંચનો આપણે ચોથો ભાગ કરવાનો છે, એટલે 9.25 ઇંચ જેટલું માર્કિંગ આવશે છાતીનું અને કમર 36 છે તો 36નો ચોથો ભાગ કરવાનો છે, એટલે 9 ઇંચ આવશે. 9 ઇંચની અંદર આપણે 1.5 ઇંચ સિલાઈ માર્જિન અને 1 ઇંચ ટક્સનું છોડવાનું છે. ઉપરના ભાગમાં પણ એમ જ કરવાનું છે. 9.25 ઇંચનું જે માર્કિંગ કર્યું હતું ત્યાંથી 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડી અને ઉપરની માર્કિંગ અને નીચેની માર્કિંગ જોઈન કરી લેશું. આ થઈ ગયું છે ફ્રેન્ડ્સ બેક પોર્શનનું માર્કિંગ. હવે બેક પોર્શનમાં આપણે ફક્ત ગળું ડ્રો નથી કર્યું. તો હવે જે બેક પોર્શનમાં આપણે મૂંઢામાં ક્રોસ સિલાઈ માર્કિંગ કરી છે ત્યાંથી 1 ઇંચ આપણે માર્કિંગ કરશું ને 1 ઇંચ છોડીને પછી 0.5 ઇંચ માર્કિંગ કરશું જેથી આપણે જે મૂંઢો છે એમાં શેપ દેવાનું ફાવે. તો જે અંદરનું માર્કિંગ છે એ
ફ્રન્ટનું છે અને જે બહારનું માર્કિંગ આવશે એ બેકનું છે, એટલે બેઉની વચ્ચે 0.5 ઇંચનો ગેપ આવશે. આ તમે જોઈ શકો છો. તો હવે આટલું માર્કિંગ થયા પછી આપણે બેક સાઈડનું પોર્શન જોવાનું છે કે બેક સાઈડનું ગળું કેટલું છે. એજેડ લેડીઝનું બ્લાઉઝ છે એટલે બેક સાઈડનું ગળું વધારે પડતું જ ઊંચું હોય છે. તો જેટલું બ્લાઉઝ છે બેક સાઈડમાં જેટલો પટ્ટો છે એટલું જ આપણે માર્કિંગ કરવાનું છે. તો નીચેના ભાગમાં સિલાઈ માર્જિન છોડી અને આવી રીતના એઝ ઇટ ઇઝ બ્લાઉઝ મૂકી દઈશું. તો જે માર્કિંગ આવે છે એનાથી 5 ઇંચ આપણે ઉપર માર્કિંગ કરવાનું છે. એટલે લગભગ ફ્રન્ટ અને બેકનું પોર્શન સરખું જ છે, 5 ઇંચનો ફરક પડે છે. તો એક માર્કિંગ થઈ ગયું છે ફ્રન્ટનું અને એક માર્કિંગ થઈ ગયું છે બેકનું. તો હવે આપણે જે એક સાઈડનું કાગળ છે એ આપણે કટ કરી લેવાનું છે. તો આપણે કાગળ કટ કરીને રેડી કરી દીધું છે અને ફ્રન્ટ માટે આપણે બીજું કાગળ લેવાનું છે. તો ફ્રન્ટ માટે આપણે કાગળ રેડી કરી દીધું છે અને ફ્રન્ટનું પાર્ટ કાપતા પહેલાં આપણે સાઈડમાં સિલાઈ માર્જિન જેટલું એક માર્કિંગ કરવાનું છે. જે આઈ હૂકની પટ્ટી માટે માર્જિન જોઈએ છે એટલું આપણે માર્કિંગ કરવાનું છે. એટલે એક દાબનું આપણે માર્કિંગ કરી લઈશું. તો આ સાઈડથી આપણે એક દાબનું માર્કિંગ કરી લઈએ. પહેલાં ક્યારે પણ ધ્યાન રાખવાનું, પ્રિન્સેસ કટ બ્લાઉઝ હોય કે સાદું બ્લાઉઝ હોય તો આ માર્કિંગ કરવાનું ભૂલવાનું નહીં, બાકી ગળામાં ખેંચાણ આવશે. તો આપણે એક દાબ જેટલું માર્કિંગ કર્યા પછી જે બેક સાઈડનું પોર્શન છે એ જ રીતે આપણે મૂકી અને એના પર આઉટલાઇન જે છે એ ડ્રો કરી દેવાની છે. સેમ ટુ સેમ આપણે માર્કિંગ કરવાનું છે, ક્યાંય આગળ પાછળ નથી કરવાનું. તો હવે આપણે માર્કિંગ કરી દઈએ એકદમ પરફેક્ટલી. ઘણા લોકોને ખાલી ટક્સવાળું બ્લાઉઝ કટિંગ કરવામાં પ્રોબ્લેમ થાય છે. તો એકદમ સાદી સિમ્પલ રીત છે ફ્રેન્ડ્સ આપણી. તો આપણે બધી સાઈડથી માર્કિંગ કરી લઈએ. ટક્સવાળું જે બ્લાઉઝ એમાં મોસ્ટલી ધ્યાન રાખવાનું, ટક્સની જે બ્રોડનેસ છે એ કેટલી લીધી છે, બધા ટક્સની બ્રોડનેસ ચેક કરવાની. કેમ કે ટક્સવાળા બ્લાઉઝમાં ઘણા લોકો 1 ઇંચનો ટક્સ મારતા હોય, ઘણા લોકો 1.5 ઇંચનો ટક્સ મારતા હોય. તો જે માપનું બ્લાઉઝ આપ્યું હોય એના પર બધા ટક્સ આપણે ચેક કરી લેવાના. તો હવે આપણું માર્કિંગ લગભગ પૂરું થઈ ગયું છે. તો હવે જે બેક સાઈડનું માર્કિંગ છે ત્યાંથી આપણે ગળાનો ખાટ દેવાનો છે. એટલે 0.5 ઇંચ અંદરથી આપણે શોલ્ડર પરથી મૂંઢા તરફ આપણે માર્કિંગ કરવાની છે. જે આગળનો ભાગ હોય છે એ ખાડવાળો હોય છે એટલે આપણે માર્કિંગ કરી લેવાની છે. હવે આ માર્કિંગ કર્યા પછી આપણે જે ડાર્ટ પોઈન્ટ છે એ ચેક કરવાનું છે. તો શેપ છે 10.5 ઇંચ પર, તો 10.5 ઇંચનું ડાર્ટ પોઈન્ટનું માર્કિંગ કરવાનું છે. તો શોલ્ડર પરથી સિલાઈ માર્જિન છોડી અને 10.5 ઇંચ પર આપણે એક માર્કિંગ કરી દઈશું. તમે 1.5 ઇંચનું માર્કિંગ છોડતા હોય ઉપરથી તો 1.5 ઇંચ છોડવાનું. તો આપણે 10.5 ઇંચ પર એક ટક્સનું માર્કિંગ કરી લઈશું. ઘણા 10.5 પર કરે છે, ઘણા લોકો 9.5 પર પણ કરે છે, પણ આ એજેડ લેડીઝ છે એટલે 10.5 સુધી એનો ટક્સ પોઈન્ટ આવે છે. અને એના પછી જે ડાર્ટ પોઈન્ટની જે પહોળાઈ છે એ આઈ હૂકની પટ્ટીથી જેટલી લાંબી હોય એટલી આપણે માર્કિંગ કરવાની છે. લગભગ તો 3.5 થી 4 ઇંચનો ગેપ હોય છે. તો અત્યારે આમાં 4 ઇંચનો ગેપ છે. તો જે સાઈડમાં આપણે માર્કિંગ કર્યું હતું એ છોડીને આપણે 4 ઇંચ પર એક નિશાન લગાડશું. અને આ બે નિશાન છે જ્યાં જોઈન્ટ થતા હોય ત્યાંથી આપણે ટક્સનું એક સીધી લાઈન ખેંચી લઈશું. તો આ સીધી લાઈન આપણે ખેંચી લીધી છે. એના પછી ફ્રેન્ડ્સ સાઈડમાંથી આપણે ટક્સ મારવાનો છે એનું પણ એક માર્કિંગ કરી લઈશું. એના પછી જે બગલમાં ટક્સ આવે છે એનું પણ એક માર્કિંગ કરી લેવાનું. સેમ ટુ સેમ પ્રિન્સેસ કટ જેવું જ આનું માર્કિંગ હોય છે. ખાલી ફક્ત પ્રિન્સેસ કટમાં આપણે જે બ્લાઉઝના પાર્ટ હોય છે એ નોખા કરી દઈએ છીએ, આમાં પાર્ટ નોખા નથી કરતા. અને આ જે કોઠાનો ભાગ છે ત્યાં આપણે માર્કિંગ કરી લઈશું. તો 3 ટક્સના માર્કિંગ પછી આપણે ટક્સની પહોળાઈ જોઈ લઈશું. તો 1.5 ઇંચની ટક્સની પહોળાઈ છે. તો આપણે બે સાઈડથી 1.5 ઇંચ માર્કિંગ કરી અને જે ડાર્ટ પોઈન્ટનો પાર્ટ છે ત્યાંથી જે માર્કિંગ કર્યું છે ત્યાં સુધી આપણે એક લાંબી લાઈન ખેંચી લઈશું. અને ફ્રેન્ડ્સ આપણે જ્યારે બેક પાર્ટ કટ કર્યો ત્યારે આપણે 1 ઇંચ ટક્સનું માર્કિંગ છોડ્યું હતું. એટલે આપણે આ ફ્રન્ટમાં આપણે 1 ઇંચ છોડવાની જરૂર નથી, કેમ કે અડધો 1 ઇંચ થાય છે. તો ઓલરેડી આપણે 1 ઇંચ છોડ્યું હતું. હવે પોણો 1.5 ઇંચ થતું હોય તો આપણે 1.5 ઇંચ હજી એડ કરવું પડે, પણ આપણે ઓલરેડી પાછળ 1 ઇંચ છોડ્યું હતું. હવે ફક્ત આપણે જે મૂંઢાના ભાગમાં ટક્સ મારવાનો છે ત્યાં આપણે 1.5 ઇંચ છોડવું પડશે.
તો ત્યાં 1.5 ઇંચ છોડી અને નીચે આપણે સીધી સીધી લાઈન ખેંચી લઈશું. ઘણા લોકો 1 ઇંચનો ટક્સ મારે છે, તો 1 ને 1 2 ઇંચ થાય, તો આપણે સાઈડમાં એક્સ્ટ્રા છોડવું પડે, પણ આપણે 1 ઇંચનો ટક્સ હતો. આપણે એકવાર ફરીથી સાઈડનો મૂંઢો ચેક કરી લેવાનો. એના પછી જે આ મૂંઢાનું કોઠાનો જે ટક્સ છે એ આપણે ચેક કરવાનો કે કોઠાનો ટક્સ કેટલો પહોળો છે. તો 5 ઇંચનો કોઠાનો ટક્સ છે, આ તમે જોઈ શકો છો. 5 ઇંચનો કોઠાનો ટક્સ છે, એટલે પાપા 1.5 ઇંચ, એટલે 1.5 ઇંચની માર્કિંગ અહીંયા કરશું, એટલે આપણે નીચેના ભાગમાં 1.5 ઇંચ કપડું વધારવું પડશે. તો 1.5 ઇંચની માર્કિંગ આપણે એક નીચે કરી લેવાની છે, અને આ 1.5 ઇંચની માર્કિંગ આપણે જે ફ્રન્ટના ટક્સ છે ત્યાં સુધી જોઈન કરવાની છે. તો જે અત્યારે સાઈડનું જે ટક્સ છે એ આપણે જોવાનો છે. પહેલાં આપણે ફરીથી એકવાર પેપરથી ચેક કરી લેશું. એના પછી જે આ સાઈડમાં ટક્સ છે, જે આઈ હૂકની પટ્ટી આગળનો જે ટક્સ છે એ પાપા 1.5 ઇંચ થાય છે, એટલે આપણે એ ટક્સનું એક માર્કિંગ કર્યા પછી જે 1.5 ઇંચ ટક્સની અંદર કપડું જાય છે એ આપણે નીચે વધારવામાં નાખવું પડશે, એટલે 1.5 ઇંચનું માર્કિંગ આપણે નીચે કરી લેવાનું. તો આ માર્કિંગથી લઈને જે કોઠાનું માર્કિંગ છે ત્યાં સુધી આપણે લાંબી લાઈન ખેંચી લઈશું. અને જો ન આવડતું હોય એકદમ પરફેક્ટલી, તો ડાટ પોઈન્ટથી આપણે ટક્સ ચેક કરી લેવાનો. ડાટ પોઈન્ટ આગળ બ્લાઉઝનું મેજરમેન્ટ મૂકી અને આવી રીતના તમે ચેક કર્યો તો આપણે આગળની લંબાઈ કેટલી વધારવાની છે એટલી આઈડિયા આવી જાય. તો હવે આપણે આ બધું માર્કિંગ જોઈન્ટ કરી લેશું, અને આપણું આ ટોટલી જેટલું માર્કિંગ છે એ બધું જ રેડી થઈ ગયું છે. હવે આપણે આને કટ કરી લઈએ. બ્લાઉઝ કટ કરી લીધા પછી આપણે જ્યાં જ્યાં ટક્સના ચટકા મારવાના છે ત્યાં આપણે બધે ચટકા મારી દઈશું. તો જેટલા ટક્સના આપણે માર્કિંગ કર્યા છે ત્યાં બધે ઠેકાણે આપણે ચટકા મારી લેવાના છે, જેથી બ્લાઉઝ કટિંગ કરીએ ત્યારે એ પ્રોબ્લેમ ન આવે. અને જ્યાં વચ્ચેનો પાર્ટ છે, જે ડાટ પોઈન્ટનો, ત્યાં પણ આપણે ચટકો મારી લેશું. તો પહેલાં કોર્નરના જેટલા ટક્સ છે એ બધા આપણે ચટકા મારી લઈએ. બધા ચટકા મારીને આપણા લગભગ રેડી થઈ ગયા છે. તો હવે આપણે સ્લીવ્સ કટ કરવાની છે. ફ્રન્ટ અને બેક આપણો બેવ એકદમ પરફેક્ટ કટ થઈ ગયો છે. તો હવે સ્લીવ્સ માટે આપણે એક અલગ કાગળ લઈ લઈશું. તો સાદું બ્લાઉઝ છે કે અસ્તરવાળું એ પહેલાં ચેક કરી લેવાનું. તો આપણે અત્યારે સાદું બ્લાઉઝ સીવવાનું છે. તો સાદું બ્લાઉઝ સીવવું હોય તો આપણે એક્સ્ટ્રા માર્જિન જોશે લંબાઈમાં. તો પહેલાં આપણે કાગળ જે છે એને સીધી માર્કિંગ કરી અને સીધું કરી લઈએ. ક્યારે પણ ધ્યાન રાખવાનું, અસ્તરવાળું બ્લાઉઝ હોય તો ફક્ત દાબની સિલાઈ જેટલું જ માર્જિન છોડવું પડે છે. બાકી સાદું બ્લાઉઝ હોય તો આપણે 1.5 ઇંચ જેટલું માર્જિન છોડવું પડે છે. તો હવે આપણે જે બ્લાઉઝ છે એની લંબાઈ કરતાં 1.5 ઇંચ આપણે એક્સ્ટ્રા છોડી દઈશું. આ તમે જોઈ શકો છો. આપણે બ્લાઉઝ જે માપનું છે એના પરથી સીધે આપણે સ્લીવ્સ કટિંગ કરી દેવાની છે. તો પહેલાં નીચે આપણે સિલાઈ માર્જિન છોડી દઈએ. 1.5 ઇંચ જેટલું સિલાઈ માર્જિન છોડ્યા પછી આપણે જે માપનું બ્લાઉઝ છે એની સ્લીવ્સ આપણે લઈ લઈશું. અને જે સિલાઈ માર્જિન છોડ્યું છે એના પછી ઉપરના ભાગમાં આવી રીતના સ્લીવ્સ પાથરી દેવાની છે, ક્યાંય ખેંચવાની નથી. આવી રીતના સ્લીવ્સ પાથર્યા પછી ફ્રેન્ડ્સ જે લંબાઈનું માર્કિંગ પોર્શન છે ત્યાં એક માર્કિંગ કરી દઈશું, અને એના પછી એક 5 ઇંચ ઉપર માર્કિંગ કરવાનું છે. અને એના પછી આ મૂંઢાનું જે ખાડનું માર્કિંગ આવે છે, સ્લીવ્સ કેટલી ઉતારવાની ઘણાને પ્રોબ્લેમ હોય છે. તો માપનું બ્લાઉઝ આપ્યું હોય તો સીધું આપણે માપના બ્લાઉઝ પરથી આપણે ઉતાર લેવાનું. અને અત્યારે રફલી આપણે મોરીનું માર્કિંગ કરી દઈશું ને મૂંઢાનું માર્કિંગ એ કરી દઈશું રફલી. એના પછી આપણે જે માપ લીધું છે એ પ્રમાણે માર્કિંગ કરશું. તો અત્યારે આપણને લંબાઈનું માર્કિંગ પણ મળી ગયું છે અને મૂંઢાનું માર્કિંગ પણ મળી ગયું છે. તો મૂંઢાના માર્કિંગની લાઈન આપણે સીધી ખેંચી લઈશું. એના પછી જે લંબાઈ છે ત્યાં પણ આપણે એક સીધું માર્કિંગ કરી દઈશું. તો ટોટલ 3 માર્કિંગ આપણા થઈ ગયા છે, મોરીનું માર્કિંગ, મૂંઢાનું માર્કિંગ અને બાયની લંબાઈનું માર્કિંગ. એના પછી જે મોરી છે એના અડધા આપણે કરી લેવાના છે. તમે જોઈ શકો છો 13 ઇંચની મોરી છે. તો પહેલાં આપણે મૂંઢો ચેક કરી લઈએ. તો મૂંઢો છે 15.5 ઇંચનો. તો 15.5 ઇંચના અડધા કરી અને આપણે એક માર્કિંગ કરી દઈશું અને એક 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડશું. મોરી છે 13 ઇંચની, તો 13 ઇંચના અડધા કરી દઈશું અને એના પછી સિલાઈ માર્જિન છોડશું. અને ઉપરનું માર્કિંગ અને નીચેનું માર્કિંગ આપણે બેઉ જોઈન્ટ કરી લેવાનું છે. થોડીક સિલાઈ માર્કિંગ રહી ગઈ હતી
તો હવે ઉપરનું માર્કિંગ અને નીચેનું માર્કિંગ આપણે એકદમ વ્યવસ્થિત જોઈન કરી લઈશું. આ જોઈન થયા પછી ફ્રેન્ડ્સ ઉપરના ભાગમાં 2.5 થી 3 ઇંચ જેટલું છોડી અને મૂંઢા તરફ આપણે એક લાઈન ખેંચી લઈશું અને મામૂલી શું રાઉન્ડ શેપ દઈશું એટલે આપણી બાયનું માર્કિંગ થઈ ગયું. હવે આપણે આને કટ કરી લઈએ. એકદમ સાદી સિમ્પલ રીત છે સ્લીવ્સ કટિંગ કરવાની. તો સાદું બ્લાઉઝ છે એટલે આપણે આ જે નીચેનું પોર્શન છે એ પાછળ તરફ વાળી અને પછી સ્લીવ્સ કટ કરશું, જેથી આપણે સ્લીવ્સ જ્યારે જોઈન કરીએ ત્યારે આપણને પ્રોબ્લેમ ન આવે. તો હવે આપણે આને કટ કરી લઈએ અને એના પછી આપણે ખાડ દેવાનું રહેશે. તો આપણી સ્લીવ્સ તો ફ્રેન્ડ્સ કટ થઈ ગઈ છે અને સેન્ટરનો આપણે એક ચટકો દઈ દઈશું. ક્યારે પણ ધ્યાન રાખવાનું, સેન્ટરનો ચટકો દેવાનું ભૂલવાનું નહીં. તો આ તમે જોઈ શકો છો સ્લીવ્સ જે બહાર નીકળી છે જ્યારે આપણે ફોલ્ડ કરશું ત્યારે એકદમ પરફેક્ટ બેસી જશે. એના પછી આપણે 1 ઇંચ છોડી દેવાનું છે ખાડ દેવા માટે. ઘણાને ખાડ દેતા નથી ફાવતું, તો આ સાદી સિમ્પલ રીત છે. તો 1 ઇંચ અંદરથી સ્લીવ્સ જોઈન્ટ કર્યા પછી ઉપર આપણે જે પાર્ટ વધે છે એ કટ કરી લેવાનું છે. એટલે આપણી સ્લીવ્સ કટિંગ થઈને એકદમ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે સ્લીવ્સ ફોલ્ડ કરશો એટલે જે અંદરનો જે ભાગ છે એ લાઇટ કલરનું દેખાય છે ને પાછળનો જે ભાગ છે એ ડાર્ક કલરનું છે. હવે આપણે બેક પોર્શન લઈશું અને બેક પોર્શનમાં આપણે સ્લીવ્સ ચેક કરી લઈશું કે આપણે સ્લીવ્સ બરાબર કટ કરી છે કે નહીં. તો સ્લીવ્સનો જે પાછળનો ભાગ છે એ લઈ લઈશું અને બેક પોઈન્ટ લઈ લઈશું. તો આ તમે જોઈ શકો છો સ્લીવ્સ એકદમ પરફેક્ટ બેસી ગઈ છે. હવે ફ્રન્ટનું પોર્શન લઈશું અને જે સ્લીવ્સનો ખાડવાળો ભાગ છે એ લઈ લઈશું અને ઉપર સિલાઈ માર્જિન છોડી અને જે ચટકો માર્યો છે ત્યાંથી આપણે સ્લીવ્સ ચેક કરી લઈશું. તો ફ્રેન્ડ્સ આપણી સ્લીવ્સ બેસી ગઈ. જે સાઈડમાં પોર્શન બચે છે એ ટક્સનું છે. તો આપણી સ્લીવ્સ ફ્રન્ટ અને બેક બધું જ કટ થઈને રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો. થેન્ક યુ.